પ્રશ્ન 1 પાઠ 5 લક્ષણોમાં આગળ 9મું સમયનું પરિમાણ. નવલકથાકારે વિશાળ પટ પર કામ કરવાનું હોય સમયની ઝાંઝી અછત અને નડતી નથી. સમયના પરિમાણનો પોતાની કથાના સંદર્ભે લાક્ષણિક રીતે વિનિયોગ કરવા સારું નવલકથાકાર અમુક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે અને એના વડે સમયના અવનવા રૂપ કે ઘાટ નવલકથાકાર સર્જે છે. સમયના આરંભ, મધ્ય અને અંતની બાબતમાં નવલકથાકાર જે આકારો નિર્માણ કરે છે તેને કારણે જ નવલકથામાં સમય જુદા જુદા આકાર ધારણ કરે છે. સમયના આ જુદા જુદા આકારો સમયની એક વિકૃત તરેમાંથી નિર્માણ થતા હોવા છતાં આ સ્વાદ બને છે. એલિઝાબેથ બોવન એથી જ કહે છે કે નવલકથામાં આવતું સમયનું પરિમાણ એના વિકૃતિકરણમાંથી જન્મે છે. વિકૃતિકરણ માટે અંગ્રેજી શબ્દ છે ફ્લેસિફાઈંગ. નવલકથામાં આવતું આવું વિકૃતિકરણ કશું નુકસાન કરવાને બદલે ફાયદો જ કરે છે. પેરેગ્રાફ. મોટા ભાગે નવલકથાઓમાં સમયના જે 4 આકાર જોવા મળે છે તે નીચે મુજબ છે. 1. પ્રોસેસ ટાઈમ. 2. રિટ્રોસ્પેક્ટિવ ટાઈમ. 3. બેરિયર ટાઈમ અને 4. પોલીટેમ્પોરલ ટાઈમ. પેરેગ્રાફ. સમયનો નવલકથામાં કેવી રીતે ઉપયોગ કરો છો એની ઉપર નવલકથાનો આકાર આધાર રહેલો છે. જેમાં કથા એક બિંદુએથી બીજા બિંદુ સુધી સીધી રેખામાં ગતિ કરે છે અને એક પછી એક આવતા તબક્કાઓ કથાને ચોક્કસ પરિણામ તરફ લઈ જાય છે. એવા પ્રકારની નવલકથામાં પ્રોસેસ ટાઈમનો ઉપયોગ થયો છે એવું જરૂરથી કહી શકાય. પ્રોસેસ ટાઈમ એટલે સમયની પ્રક્રિયા. આ પ્રકારના સમય આકારમાં નવલકથાકાર સમયના પરિમાણનો ઉપયોગ કથા વિકાસ માટે કરે છે. થોમસ હાર્ડીની ટેસ ઓફ ધ ડ્યુબ્રેવિલ્સ આ પ્રકારની પ્રોસેસ ટાઈમ શેપ વાળી નવલકથાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારની નવલકથામાં ઘટનાઓ કાર્યકારણથી જોડાયેલી હોય છે અને એક ઘટનાના અનુસંધાનમાં બીજી ઘટના બને છે અથવા એક ઘટનાને બીજી ઘટનાના અનુસરે છે. સમય એક ચોક્કસ ક્રમમાંથી પસાર થઈ રહ્યો છે એવી પ્રતીતિ આ પ્રકારના સમય પરિમાણવાળી કથાઓ વાંચતા જરૂરથી થાય. મુનશીની ગુજરાતનો નાથ કે જય સોમનાથ જેવી નવલકથાઓ પ્રોસેસ ટાઈમ શેપ વાળી નવલકથાના ઉદાહરણ છે. ફકરો. રેટ્રોસ્પેક્ટિવ ટાઈમમાં સમયની પર્શ્વાધતી અસર જોવા મળે છે. સર્જક એને માટે ફ્લેશબેક (પીઠ ઝબકાર) અને જ્યુક્સ્ટાપોઝિશન (સંનિધાન) જેવી પ્રવૃત્તિઓનો આશ્રય લે છે. આ પ્રકારની કથા સૃષ્ટિમાં થવા (બીકમિંગ) કરતાં હોવા (બીઈંગ) ઉપર વધુ ભાર મૂકાય છે. આગળ કેવળ જિંદગી જીવી શકાય છે એ પાછળથી સમજી શકાય છે એવું કિર્કેગાર્ડનું એક જાણીતું સૂત્ર આ પ્રકારની નવલકથાઓ માટે પૂરેપૂરું લાગુ પાડી શકાય છે. ડેનિયલ ડીફોની મોલ ફ્લેન્ડર્સ આ પ્રકારના સમય પરિમાણવાળી ધ્યાન ખેંચે એવી નવલકથા છે. ગુજરાતીમાં વાંસનો અંકુર.
બીજી ઉધર્વમૂલ, ત્રીજી અસૂર્યલોક વગેરે નવલકથાઓ આ પ્રકારના સમય પરિમાણવાળી છે. પેરેગ્રાફ. બેરિયર ટાઈમ શેપ વાળી નવલકથાઓમાં પરિકથાઓ અને ટેલિવિઝનની લોકકથાઓમાં હોય છે એવો ચોક્કસ સમયખંડ લેવામાં આવે છે અને આ નિયત સમયખંડમાં કેટલીક ચોક્કસ ખાસ ઘટનાઓ બનતી હોય છે. નિયત સમય મર્યાદામાં પાત્રોને ચુસ્તીથી બાંધી દેતી આવી નવલકથામાં કાર્યના પરિમાણ વડે જ વાચક સાથે સંબંધ સ્થાપવાનું કામ થાય છે. રિચાર્ડ એલિડંગતની ડેથ ઓફ એ હીરો આ પ્રકારની નવલકથા છે. પેરેગ્રાફ. પોલીટેમ્પોરલ ટાઈમવાળી નવલકથામાં સર્જક મુક્તપણે વિવિધ પ્રકારના સમયોનું મિશ્રણ કરે છે. પાત્રનો સમય, કથાનકનો સમય, સર્જકનો સમય અને વાકનો સમય એમ જુદા જુદા સમયોને નવલકથાકાર એવી રીતે મિશ્રિત કરે છે કે જેના કારણે વાચક બધા સમય સંદર્ભોથી પર થઈ જતો હોય છે. મોટે ભાગે બૃહન નવલોમાં સમયનું આવું પરિમાણ પ્રયોજાય છે. સેમ્યુઅલ બેકટની વોટ નવલકથા અને સરસ્વતીચંદ્રના 4 ભાગોમાં સમયનું આવું પરિમાણ જોવા મળે છે. લક્ષણોમાં આગળ 10મું, જીવન તરફનો વિશિષ્ટ દૃષ્ટિકોણ. નવલકથાકાર માનવ જીવનને ઉપાદાનના તરીકે સ્વીકારે છે. એથી જ એ જીવન તરફ પોતાનું કોઈને કોઈ દૃષ્ટિબિંદુ ધરાવે છે. પોતાના દૃષ્ટિબિંદુને એ નવલકથાના માધ્યમથી વ્યક્ત કરે એ પણ સહજ છે. સર્જકનું આ દૃષ્ટિબિંદુ કે દૃષ્ટિકોણ પ્રચ્છન્ન રીતે અને સાહજિકતાથી રૂમાલમાં જેમ અત્તરનું ટીપું માત્ર નાખવાથી સમગ્ર વાતાવરણ મધમતી ઉઠે એ રીતે પ્રગટ કરે એ જરૂરી બને છે. જીવન સાથેના નવલકથાકારના સીધા અને ગાઢ સંપર્કને લીધે જ આ પ્રકારનો દૃષ્ટિકોણ રજૂઆત પામે છે. ફકરો. નવલકથા જેવી દીર્ઘ પટ પર પથરાયેલી કથાને લેખક જુદા જુદા ખૂણેથી રજૂ કરતો લાગે ખરો, પરંતુ અંતે તો સમગ્ર કથા લેખકના કોઈ એક દૃષ્ટિબિંદુને અનુસરે તો જ તેમાં એકતા, આકાર, અર્થપૂર્ણતા કે અપૂર્વતા આવે. આ અપૂર્વતા લેખકના કોઈ એક વ્યક્તિક દૃષ્ટિકોણમાંથી, એના વિશિષ્ટ વર્તનમાંથી, એની આત્મીય અનુભૂતિમાંથી કે એની મૌલિક વિચારણામાંથી જન્મે છે. આ દૃષ્ટિકોણમાંથી પ્રાપ્ત થતું નવલકથાનું નૂતનત્વ એટલે કે નવલત્વ જીવનના પ્રાકટ્યમાં અને તેના પ્રત્યક્ષીકરણમાં પ્રગટ થાય છે. E.M. ફોસ્ટર તો વળી ન્યૂ સેન્સિટિવનેસ પર ભાર મૂકે છે. રા. વી. પાઠક નવલકથામાં સ્વાભાવિકતા અને તેમાં રહેલી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે. અદ્ભુત નવલત્વ એ નવલકથાનું નોવેલ એલિમેન્ટ છે એવો ગો. મા. ત્રિપાઠીનો અભિપ્રાય છે. નવલકથાકારનો જીવનને જોવાનો જે દૃષ્ટિકોણ છે તેમાંથી જ નવલકથાનું કાઠું રચાય છે. ફકરો. નવલકથા કલા છે અને એ ભાવકને આનંદ આપવાનું કામ કરે છે. નવલકથા કલાકૃતિ હોય એમાં સીધા ઉપદેશને સ્થાન નથી. એને પત્ની જેમ મધુરતાથી ઉપદેશ આપે તેમ ઉપદેશ કરવાનો હોય છે. કૌંસમાં કાંતા સમિત્યોપદેશ થુજે કૌંસ પૂરો. પેરેગ્રાફ. નવલકથાનું વાંચન આપની સૌંદર્ય પીપાસાને સંતૃપ્તિ આપે છે. આપની જાતને સમજાવવાની
ચાવી પૂરી પાડે છે. જીવનમાં અપૂર્ણ રહેલી ભાવનાને પૂર્ણ કરે છે. આપણને જીવનાભિમુખ કરે છે. આ બધું હોવા છતાં આનંદ આપવાની ક્ષમતા તો તે ધરાવતી હોવી જ જોઈએ. શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી કહે છે, પ્રત્યેક સારી નવલકથામાં કોઈ જીવનદ્રષ્ટિ, કોઈ સંદેશ, કોઈ સૂચિત ઉપદેશ, કોઈ જીવન સત્ય પઠાંતરે રહેલા હોય છે જ. એને ઘાટ આપવામાં આવું રહસ્ય નિયામક હોય છે જ. લેખકના જીવન પરામર્શમાંથી જ એનું ઇષ્ટ રહસ્ય પ્રગટ થતું હોય છે અને એ જ નિયામક બળ તરીકે નવલકથામાં પ્રવર્તે છે. પેરેગ્રાફ. સનાતન જીવન મૂલ્યો, જીવન મર્મ, જીવન રહસ્યને સૌંદર્યના અભાવવાળી નવલકથા પ્રાણ વિનાના હાડપિંજર જેવી ગણાય. નવલકથાકાર જીવનનું અર્થઘટન કરે છે અને સાચા જીવન તરફ અંગુલી નિર્દેશ કરી તેના રહસ્યો છત્તા કરે છે. ઉત્તમ નવલકથા પ્રત્યેક વાચનને વધારે અને વધારે આનંદ આપતી હોય છે. એટલે જ E.M. ફ્રોસ્ટર નવલકથાને ઇટરનલી વર્જિન કહે છે. મધ મિશ્રિત ક્વાથની જેમ નવલકથાને સાનંદોપદેશ ગૂંથીને મનહર ઉપરાંત મનહર બનવું જોઈએ.